લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024. મિત્રો, આજે ચૈત્ર સુદ 11 શુક્રવાર, તારીખ 19/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:17 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 વાગે. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સાત્વિકતા સાથે જોડીને ચાલશો તો જીવન શાંતિથી જીવી શકાય. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ, અને આજના જન્મેલા બાળકો કદાચ ચામડીના રોગથી પરેશાન થઈ શકે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: મારા ભાગ્યમાં એક પણ મુશ્કેલી ન આવત. ક્યારે? જ્યારે મારું નસીબ લખવાનો હક મારી માને મળ્યો હોત. ચોક્કસ મિત્રો, જો આપણી માતા આપણું નસીબ લખી શકતી હોત ને તો ક્યારે બી આપણા નસીબમાં દુઃખ આવતે જ નહીં. પણ આપણું નસીબ આપણે જાતે જ લખવાનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણી વખત આપણે પેલી શરદી થઈ જાય ને શરદી ખૂબ લાંબા સમય સુધી ચાલે, તેવા સમયે શું કરવું જોઈએ? એક ગ્લાસ ઉફાળા પાણીમાં સૂંઠ, અડધી ચમચી સૂંઠ નાખીને ધીરે ધીરે ગરમ પાણી પીવું જોઈએ. શરદી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણી પોતાની સફળતા માટે મહેનત, અને આપણી મહેનત પર આપણે રાખીશું શ્રદ્ધા. ચોક્કસ મહેનત કરો, પણ તમારી મહેનત પર જ શ્રદ્ધા રાખો કે ના, હું આ કામ કરું છું, મહેનતથી કરું છું તો ચોક્કસ સફળ થઈશ. બહુ નાનકડી વાત હોય છે. ઘણી વખત માણસને પોતાની જાત પરનો જ ભરોસો હટી જાય છે. તો આવા સમયે આટલી નાની વાત ધ્યાનમાં રાખીએ ને, તમે મહેનત કરી છે એની પર શ્રદ્ધા રાખો કે મેં મહેનત કરી છે, એનું ફળ અચૂક મને ભગવાન આપવાના છે, તો સફળ થશો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિફળ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પ્રગતિ સૂચક દિવસ છે. મિત્રો, આજે ઘણી બધી બાબતોમાં સારી સફળતા મળવાની જ, પરંતુ આપણે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલશું, જેથી કરીને આજની સફળતા જે ફાયદો અપાવે ને તે આપણે ગુમાવી ન બેસીએ. આજે સરકારી કામમાં કે કોઈ સરકારી એજન્સીના કામમાં થોડી ઘણી રૂકાવટ આવી શકે છે. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. આજના દિવસની શરૂઆત થોડી ધીમી થાય, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારા કામમાં પ્રગતિ આવતી જાય ને સારો ફાયદો તમને અવશ્ય મળે. અને આજે છે ને કામકાજમાં થોડીક દોડધામ અને મહેનત થશે, પણ કામનો ઉકેલ જરૂર આવશે. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચતને જાળવી રાખવી જરૂરી છે. આજે કદાચ ખર્ચામાં પૈસા ઓછા પડે તો બચત પર ધ્યાન જાય, પણ બચત પરનું ધ્યાન પહેલેથી જ હટાવેલું રાખજો. આજે નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહેવું પડે. ચોક્કસ થોડું વધુ કામ કરવાથી આપણને સારો ફાયદો મળતો હોય તો જરૂરથી કરવું જોઈએ. આજે જમીન, મકાન, વાહન આવી બાબતોમાં લેવેચમાં ખૂબ સારી સફળતા મળે. કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે. આજે દેશ પરદેશથી જોડાયેલા કામોમાં, આયાતમાં, નિકાસમાં ઘણા સારા લાભ મળી શકે છે. આજે નાનકડી યાત્રાનો પણ સંજોગ છે, કોઈને મળવાનું પણ થાય, અને આજની યાત્રા અને આજની મુલાકાત ચોક્કસ આપણા જીવનમાં ઘણા સારા લાભ ઉમેરી જાય. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાના છો ભાઈ તમે. ચોક્કસ નવું આયોજન કરજો, સમજી વિચારીને.
આગળનો વિચાર કરીને એને અમલમાં મૂકજો. આજે બેંકના કામમાં, વીમાના કામમાં, બચતના કામમાં, ઇન્વેસ્ટમેન્ટના કામમાં સાવધાની રાખીને ચાલશો તો ભવિષ્યમાં સારો ફાયદો મળે. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય. આજે તમારા પોતાના રેગ્યુલર કામ સિવાય કોઈક વધારાનું કામ તમારા ભાગે આવે ને તે તમારે કરવું પડે. આજે સરકારી અને રાજકીય કામમાં ખૂબ સારી સફળતા મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા આજે નોકરી વેપારમાં કોઈ નાના મોટા અવરોધોનો સામનો જરૂરથી કરવાનો છે ભાઈ. તો આજે સવારથી જ આ બાબતની તૈયારી સાથે ચાલવું. આજે તમારે તમારું પોતાનું કામ પૂર્ણ કરવા માટે મહેનત કરવી પડે, દોડધામ કરવી પડે, ખૂબ સાવધાની રાખવી પણ પડે. પણ મિત્રો આ બધાના ભોગે આપણું કામ સરળતાથી ઉકેલી પણ શકાય. વૃશ્ચિકવાળાને આજે વેપારમાં ખૂબ સારી પ્રગતિ મળતી દેખાય. આજે તમારી બુદ્ધિ, મહેનત, આવડત આ બધા પાસાઓને કામે લગાડશો, મજબૂતાઈથી કામે લગાડશો તો ચોક્કસ આજે ઘણા સારા ફાયદાઓ તમે મેળવી શકશો. આજે છે ને મિત્રો એક સરસ હથિયાર ભગવાને આપણને જે આપ્યું છે જીભ, એમાં મીઠાશ ઉમેરીને વાણીની મીઠાશથી આજે ઘણા કામોને આપણે સરળ બનાવી શકશું. ધનરાશિવાળાને આજે સવારમાં જ કંઈક નવા અને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજે રાજકીય કામોમાં, સરકારી કામોમાં ખૂબ સારી સફળતા મળે ને સવારમાં જ આ સફળતાના સમાચાર તમારા સુધી પહોંચી જાય. આજે નાની મુશ્કેલીઓને, રૂકાવટોનો સામનો કરવાનો આવે છતાં પણ આપણે સફળ થઈશું. આજે છે ને જીવનમાં ધીરજ અને શાંતિ આ બેને આગળના પાયા પર બેસાડી દેવાની, એટલે ચોક્કસ બધા કામ થઈ જાય. મકર રાશિવાળાએ પણ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની. આજે છે ને ધીરજ રાખીને કામ કરજો. આજે તમારા કામની કદર થવાની છે, પ્રશંસા થવાની, અને આનાથી તમને સારો આર્થિક ફાયદો પણ થવાનો છે. આજે પરદેશના કામોમાં પણ ખૂબ સારી સફળતા મળે. કુંભ રાશિવાળા માટે આજે મિલકત અંગેના કામો માટે દિવસ સારો. આજે તમારી પણ કામની પ્રશંસા થવાથી તમને ખૂબ આનંદ મળે. આજે ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવી જાય અને એ પણ તમને ફાયદો અપાવી જાય. મીન રાશિવાળા માટે જે દિવસ સારો, કોઈ નાનકડો પ્રવાસ કરવાનો આવે ને તો તમારા કિંમતી સામાનને સરસ રીતે સંભાળજો, નહીં તો ગુમાવશો. આજે દોડધામ વધુ થાય, કામમાં વ્યસ્ત રહેવાથી આખો દિવસ આપણે વ્યસ્ત રહેવું પડે. સાંજના છેડે કોઈકનો સહકાર મળી જાય ને આજના દરેક કામ આપણે સરળતાથી પૂરા કરી શકીએ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.